નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના સૌથી મોટા સમાચાર। રાણપુર શહેર સહિત અનેક વિસ્તારોમાં હાલ ડીઝલની અછતને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ છે। ડીઝલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે, જ્યારે ઘણા પંપો પર ડીઝલ ખતમ થઈ જતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। ખાસ કરીને ટ્રક ચાલકો, ટેમ્પો ડ્રાઈવરો, ખેડૂત મિત્રો અને નાના વેપારીઓ સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે। ઘણા વાહન ચાલકો સવારથી જ ડીઝલ માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ પૂરતો સપ્લાય ન મળતા કામકાજ પર સીધી અસર પડી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં કામ કરવાનો સમય છે, પરંતુ ડીઝલ ન મળતા ટ્રેક્ટર ઊભા રાખવાની નોબત આવી ગઈ છે। બીજી તરફ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ડીઝલ વગર વાહનો ચલાવવું અશક્ય બની ગયું છે, જેના કારણે રોજની આવક પણ બંધ થવા લાગી છે। આ પરિસ્થિતિને લઈને અનેક જગ્યાએ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ડીઝલનો પૂરતો જથ્થો વહેલી તકે પહોંચાડવામાં આવે, જેથી સામાન્ય જનજીવન ફરી સામાન્ય બની શકે। અધિકારીઓનું કહેવું છે કે સપ્લાયમાં આવેલી અડચણ દૂર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સ્થિતિ સુધરશે। હવે જોવાનું રહેશે કે લોકોની આ મુશ્કેલીનો ઉકેલ ક્યારે આવે છે। આ મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ તાજા સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।